હેલો એવરીવન, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર। તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે પીટીસી એડમિશન 2026 અને 27 વિશે। તો સૌથી પહેલાં આપણે જોઈશું કે મહત્વનું સમયપત્ર એટલે કે ટાઈમલાઈન શું છે। બીજા નંબરમાં જોઈશું કે આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ત્રીજા નંબરમાં આપણે જોઈશું કે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે। ચોથા નંબરમાં આપણે જોઈ લઈશું કે વેરિફિકેશન એટલે કે સ્વીકાર કેન્દ્ર વિશે, અને આપણે લાસ્ટમાં જોઈ લઈશું પ્રવેશ રાઉન્ડની વિગત। તો એડમિશનની અરજીથી માંડી અને પ્રવેશ મળ્યા સુધીની માહિતી માટે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। હવે વિડીયોને વધારે લાંબો નથી કરતા અને વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। જેવું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ બારમાં ટાઈપ કરશો પીટીસી ગુજરાત, તો તમને બીજા નંબર પર જે લિંક દેખાય છે તે જોવા મળી જવાનું છે। તેના પર ક્લિક કરી તમે આગળ જેવા મૂવ થશો તો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળવાનું છે। ત્યારબાદ તમને અહીંયા ઘણા બધા ઇન્ટરફેસ જોવા મળશે અને બહુ બધા ઓપ્શન પણ જોવા મળશે। સૌથી પહેલાં આપણે જોઈ લઈએ લેટેસ્ટ નોટિસ। તો અહીંયા તમામ નોટિસ આપી દીધી છે। તમારે જે માહિતી જોઈતી હોય તે અહીંયાથી મળી શકશે। તો સૌથી પહેલાં આપણે ટાઈમ ટેબલની જે નોટિસ છે તેના પર એક નજર કરી લઈએ, જેથી આપણને આઈડિયા આવી જાય। તો અહીંયા બધા ટાઈમ આપેલા છે કે ઓનલાઈન અરજીનો સમયગાળો શું છે। તો 24/6/2026 11 વાગે ચાલુ થવાનું છે અને 5/7/2026 રાત્રે 23:59 આ અરજીની જે છે એ બંધ થઈ જવાની છે। ત્યારબાદ આપણે જોઈ લઈએ સ્વીકાર કેન્દ્ર। તો તમે 25 થી 6 તારીખ સુધી 25/6 થી 6/7 સુધીમાં તમે અરજી વેરિફિકેશન કરાવી શકો છો। ત્યારબાદ અહીંયા કામચલાઉ મેરિટની અહીંયા જે લિસ્ટ છે તમે જોઈ શકો છો। તો અહીંયા તમે આખી માહિતી હું અહીંયા વાંચીને સંભળાવવા જઈશ તો તમારે ટાઈમ વધારે લેશો અને વિડીયો લાંબો થઈ જશે। તો તમે એકવાર વિડીયો પોઝ કરીને તમે જોઈ લેજો, જેથી તમને આઈડિયા આવી જાય। અહીંયા અલગ અલગ રાઉન્ડનો અલગ અલગ ટાઈમ છે, તે તમે વિડીયોમાં એકવાર નજર કરી લેજો અને પોઝ કરીને ટાઈમ લઈ વાંચી લેજો। હવે આપણે આગળ વધીએ। હવે ત્યારબાદ નીચે અહીંયા એક પરિપત્ર જેનો બહાર પડ્યો છે તેની એક અહીંયા પીડીએફ મૂકવામાં આવી છે, તેના પર બી એક નજર કરી લેજો। આમાં તમને શરતો અને નિયમો આપેલી છે। ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ ઓનલાઈન અરજીની પ્રક્રિયામાં। તો સૌથી પહેલાં તમારે રજિસ્ટરનો જે ઓપ્શન દેખાય છે ત્યાં ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અરજી ટાઈપ જે તમે કોર્સનો પ્રકાર છે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અપાર આઈડી હોય તો અંદર એન્ટર કરવાનું છે, ના હોય તો તમારે ફરજિયાત નથી। ત્યારબાદ તમારે માર્કશીટ પ્રમાણે જે તે નામ છે તે તમારે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમારે કેટેગરી, જેન્ડર, ડિસેબિલિટી હોય તો તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, એક્ટિવ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી લેવાનું છે અને જે સામે કેપ્ચા કોડ દેખાય છે તે તમારે ફિલ કરી લેવાનું છે। ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને પર ઓટીપી આવશે, તે એન્ટર કરી તમારે સબમિટ કરી લેવાનું છે। તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડ જે તે છે એ તમારે ઈમેલ અને મોબાઈલ બંને પર આવી જશે। તો યુઝર આઈડીમાં જે તમારે મોબાઈલ અને ઈમેલ પર આવ્યો છે એ યુઝરમાં અહીંયા યુઝરનેમમાં નાખી લેવાનું છે। ત્યારબાદ તમારે પાસવર્ડ સિલેક્ટ કરી અને નીચે કોર્સનો પ્રકાર સિલેક્ટ કરી અને નીચે જે તે પાસવર્ડ આવ્યો છે તે તમારે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તમારે કેપ્ચા કોડ કાઉન્ટ કરી અને નીચે ફિલ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સાઇન ઇનના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તો જેવું તમે ક્લિક કરશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા સિક્યુરિટી પર્પઝ માટે આપણે થોડું બ્લર કર્યું છે, આગળ જઈને થોડું આપણે ક્લિયર દેખાય એવી રીતના એડજસ્ટ કરી લઈશું। ત્યારબાદ તમારે અહીંયા પ્રોફાઇલ, એકેડમી, ત્યારબાદ આગળ જે બધા ઓપ્શન છે જોવા મળે છે। અહીંયા સૌથી પહેલાં તમારે પ્રોફાઇલ પર ક્લિક કરશો તો તમારી જે પ્રોફાઇલ છે અહીંયા જોવા મળી જવાની છે। ત્યારબાદ તમારે અહીંયા કોર્સનો પ્રકાર છે ઓટોમેટિકલી આવી જશે। એપ્લિકેશન નંબર એ પણ ઓટોમેટિકલી આવી જશે, જે તમારું યુઝર આઈડી છે। એપ્લિકન્ટ નેમ એટલે કે જે તે વિદ્યાર્થીનું નામ છે તે તમારે એલસી અને જે તે માર્કશીટ પ્રમાણે તમે એન્ટર કરી લેવાનું છે। ત્યારબાદ તેમની ડેટ ઓફ બર્થ અહીંયા નાખી લેવાની છે। ત્યારબાદ અહીંયા એક ઓપ્શન આપ્યો છે, શું તમે ગુજરાતી રાજ્યના ખાનગી પ્રાથમિક શાળામાં કદાચ તમે ટ્રેનિંગ તરીકે તમે આપ્યું હોય તો તમારે યસ કરવાનું છે, અન્યથા તમારે ના કરવાનું છે। જો યસ કરશો તમારે જે તે પ્રમાણપત્ર છે તે મૂકવાનું રહેશે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે। ઈમેલ આઈડી, મોબાઈલ નંબર છે એ ઓટોમેટિકલી આવી જશે જે તમે આગળ એન્ટર કર્યું છે। ત્યારબાદ તમારે અહીંયા કેટેગરી એટલે કે તમારી જે તે ઓબીસી, જનરલ જે બી હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। અને સબકાસ્ટ એટલે કે સબકાસ્ટ ખાસ કરીને એન્ટર કરવાની છે, જેથી કરીને એક બે સ્ટુડન્ટના મારા થ્રુ અપ્લાય કરાયેલા તો એમના કાસ્ટ શો નથી થતી, તો બીજી વાર અપ્લાય કરવું પડેલું, એટલા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। તો અહીંયા તમારી જે તે જાતિ અને નોન ક્રિમિનલના જે પ્રમાણપત્ર છે
તે પ્રમાણપત્ર નંબર એન્ટર કરી અને તેની કઈ તારીખ ઇસ્યુ કરી તે પણ તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. અપર આઈડી જો હોય તો તમારે એન્ટર કરવાની છે, અન્યથા ફરજિયાત નથી. તો આમાં જો તમને કોઈ ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો છો, જેથી કોમેન્ટમાં પણ તમને જવાબ મળી જશે. અને તમે ઇન્સ્ટાગ્રામમાં જો ફોલો કર્યો હોય તો ત્યાં પણ ડીએમ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈ લઈએ સરનામામાં. તો એડ્રેસ ફિલ એવી રીતે કરવાનું છે જે તમારું આધાર કાર્ડ અને એલસી બંનેમાં હોય. ઘણા સ્ટુડન્ટો એવું છે કે તેમનું આધાર કાર્ડ અને એલસીમાં થોડું એડ્રેસ હોય છે એ ડિફરન્ટ હોય છે, પરંતુ તમે એક કાં તો આઈડી કાર્ડ એટલે કે આધાર કાર્ડનું કાં તો પછી તમે એલસીનું અહીંયા એડ્રેસ ફિલ કરી શકો છો. તો તમારે આ જે પ્રમાણે વિડીયોમાં દેખાય એ પ્રમાણે તમારે ફિલ કરી લેવાનું છે. ત્યારબાદ તમે પરમનન્ટ એડ્રેસ જો તમારું એ જ હોય તો તમારે ત્યાં ઉપર ક્લિક કરી લેવાનું છે. તે ઓટોમેટિકલી ફિલ થઈ અને જે તે એડ્રેસ છે તે સામે આવી જશે. તો નોર્મલી છે તમારું ડિસ્ટ્રિક્ટ, તાલુકા, વિલેજ એ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે પિનકોડ એન્ટર કરી લેવાનો છે લાસ્ટમાં. ત્યારબાદ તમારે અહીંયા ધોરણ 10ની માહિતી અહીંયા એન્ટર કરવાની છે, જે તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું છે, પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે, મીડિયમ એટલે કે ગુજરાતી હોય, હિન્દી હોય, જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પાસિંગ મંથ એટલે કે માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જે બી હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે પાસિંગ યર્સ એટલે તમે કયા વર્ષમાં પાસ કર્યું છે તે સિલેક્ટ કરી લેવાનું છે. તમારો સીટ નંબર જે તે તમારા માર્કશીટમાં મળી જવાનો છે, ત્યાંથી એન્ટર કરી લેવાનું. તમે કેટલા ટ્રાયલમાં પાસ કર્યું એ ટ્રાયલ લખી લેવાની છે અહીંયા. અને ત્યારબાદ તમારે કેટલામાંથી કેટલા લાવ્યા તો તમારા ટોટલ માર્ક્સમાં ટોટલ લખી દેવાના છે, કેટલામાંથી કેટલા લાવ્યા તો સામે ઓટોમેટિકલી પર્સન્ટાઇજ આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા નીચે હા નાની જે માહિતી છે તમે વાંચી અને તમે ફિલ કરી શકો છો. મારા કેસમાં હા છે તો હું હા કરીશ, તમારા કેસમાં ના રહેશે તો તમે ના કરી શકો છો. ત્યારબાદ તમારે ફોટાનો ઓપ્શન જોવા મળી જશે. તો તમારે અહીંયા ચૂઝ ફાઇલ કરીને એક ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી ફોટો તમારે મિનિમમ 5 MBની અંદર એક અપલોડ કરવાનું રહેશે અને સાઇન છે એ તમારે 2 MBની અંદર અપલોડ કરવાની રહેશે. કોમ્પ્રેસ કેવી રીતે કરવી તમે કોમેન્ટ કરશો તો એ પણ એના માટે અલગથી એક નાનો વિડીયો આપણે મૂકી દઈશું, જેથી કરીને તમને મળી જાય. ત્યારબાદ મિત્રો તમને સેવનો એક નેક્સ્ટ કરીને ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો આવું સક્સેસ કરીને એક તમને મેસેજ જોવા મળી જશે. તો તમારે કઈ વસ્તુ બાકી હશે તો આવો મેસેજ તમને જોવા નહીં મળે અને એરર આવી જશે. ત્યારબાદ તમારે HSC એટલે કે ધોરણ 12ની અહીંયા જે માહિતી છે એ તમારે ફિલ કરી લેવાની છે. તો અહીંયા તમે જોશો કે જે રીતે તમે ધોરણ 10માં જે ડિટેલ ભરી એવી રીતના અહીંયા ફિલ કરી અને તમે નાખી શકો છો. તો આમાં તમને જો કોઈ આઈડિયા અથવા તમને કોઈ ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ કરજો, જેથી કરીને હું એનો જલ્દીથી જલ્દી જવાબ આપવાની ટ્રાય કરીશ. તો તમારે તમામ માહિતી અહીંયા ફિલ કરી અને ફરી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરી લેવાનું છે. તો આગળનો જે ઓપ્શન છે એ અહીંયા જોવા મળી જવાનો છે. તો હું જે સેવ એન્ડ નેક્સ્ટ કરીશ તો અહીંયા સક્સેસનો એક ઓપ્શન છે એ જ તમને અહીંયા જોવા મળી જવાનો છે. હવે લાસ્ટમાં જોઈ લઈએ ડોક્યુમેન્ટ અપલોડ. સૌથી પહેલાં તમારે SSC એટલે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરી લેવાની છે. બીજા નંબરમાં HSC એટલે ધોરણ 12ની માર્કશીટ છે અપલોડ કરી લેવાની છે. ત્રીજા નંબરમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી લેવાનું છે. ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટ તે અપલોડ કરી લેવાનું છે. પાંચમા નંબરમાં તમારે નોન ક્રિમિનલનું જે સર્ટિફિકેટ છે અપલોડ કરી લેવાનું છે જો તમારે લાગુ પડતું હોય તો. અને છઠ્ઠા નંબરમાં HSC ટ્રાયલ સર્ટિફિકેટ જે સ્કૂલમાંથી આપવામાં આવે છે તે તમારે અપલોડ કરી લેવાનું છે. તો અહીંયા મારા તમામ જે ડોક્યુમેન્ટ છે મેં અપલોડ કરી લીધા છે. તો અહીંયા અપલોડ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. તો તમારે જે આગળ જે શો થઈ રહ્યો છે તમને એ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે. તો તમને લાસ્ટમાં જે આ પ્રકારનો પ્રિવ્યૂ જોવા મળી જવાનું છે, જે તે તમે એપ્લિકેશન અપ્લાય કરી છે તેની પૂરી માહિતી અહીંયા જોવા મળી જશે. જો તમારે કોઈ એડિટ કરવી હોય તો કરી શકશો. ત્યારબાદ તમારે જો કોઈ પ્રોબ્લેમ હોય એપ્લિકેશનમાં જો બરોબર હોય તો તમે અહીંયા ફાઇનલ સબમિટ કરી શકો છો. ફાઇનલ સબમિટ કર્યા પછી તમારી એપ્લિકેશન તમે એડિટ કરી શકશો નહીં, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારે કોઈ એડિટ કરવું હોય તો તમારે એપ્લિકેશન અનલોક કરવી પડશે. તો તે કેવી રીતે કરવાની એની પ્રોસેસ માટે જો કમેન્ટ કરશો તો અલગથી એક વિડીયો આપણે બનાવી લઈશું. ત્યાં સુધી તમારું જો ફોર્મ કમ્પ્લીટલી સક્સેસફુલી થઈ જાય તો તમારે પ્રિન્ટ આઉટ કરી અને નિયર બાય વેરિફિકેશન જે પેલેસ છે તો તમારે ત્યાં સબમિટ કરાવી લેવાનું છે. તો તમારું વેરિફિકેશન સ્થળ ક્યાં છે તે જોવા માટે જો કોમેન્ટ કરશો તો અલગથી PDFની લિંક પણ આપી દઈશ અને તે તમારે તે મુજબ તમારે
તમારું ફોર્મ છે ત્યાં જમા કરાવી લેવાનું છે અને દસ્તાવેજ ઓરિજિનલ લઈને જવાનું છે, જેથી તમારા ડોક્યુમેન્ટ આરામથી વેરીફાઈ થઈ શકે. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.